નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે એક નવી જ માહિતી તમારી માટે લઈને આવ્યા છીએ. જે મુજબ વાત કરીએ તો પાટણ મહેસાણામાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ, સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં 10 સેકન્ડ સુધી ધરાધ્રુજી હોય એવા બનાવો બન્યા છે. આજે 15 નવેમ્બર 2024ના રોજ લગભગ રાત્રે 10:15 પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર ઉત્તરમાં નોંધાયું છે, જે નેશનલ સેન્ટર ફોર ભૂકંપ માટે દર્શાવાયું છે. આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક ભાગ અને માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા. લોકોના જણાવ્યા અનુસાર 10 સેકન્ડ સુધી ભૂકંપ અનુભવાયો હતો, જેમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અંબાજી, ડીસા, ખેરાલુ, પાલનપુર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, બહુચરાજી, સતલાસણા, હારીજ, સમી સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લોકો 10 સેકન્ડ સુધી અનુભવતા રહ્યા હતા. મિત્રો, જેની આપણે આગળ વાત કરીએ તો જેમાં આ જે વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યાંના લોકો વિશે વાત કરીએ તો મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ધ્રુજારી અનુભવાઈ છે. હળવદના કોઈબા, ઢવાણા, માલણિયાદ અને આસપાસના વિસ્તારમાં પણ ભૂકંપ આવ્યો હતો. તો કચ્છના રાપર તાલુકાના નાના રણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મિત્રો, આ આંચકો એટલો જોરદાર હતો કે દૂર દૂર સુધી આની અસર લોકોને દેખાઈ હતી. જેમાં આડેસર, નાંદા સહિતના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના વિશે આપણે આગળ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘરની બહાર દોડી આવતા દેવ દિવાળીના દિવસે ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ માહોલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં આંચકા અનુભવાયા અને પાટણથી 13 કિલોમીટર દૂર સેવાળા ગામમાં આ ભૂકંપનું એપિસેન્ટર હોય તેવું જાણવા મળ્યું છે. ઉત્તર ગુજરાતમાં ફરી ધરાધ્રુજી હોવાના અહેવાલ છે. ઉત્તર ગુજરાતમાં અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયા હતા. જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં કેન્દ્ર બિંદુ હતું. રાત્રે 10:16 ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. જેની આપણે આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં પણ લોકોએ આંચકો અનુભવ્યો. મહેસાણા જિલ્લામાં પણ રાત્રે 10:35 અરસામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં ખેરાલુ ખાતે પણ ભૂકંપનો આંચકો આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં આપણે વાત કરીએ ત્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે એકાએક ભૂકંપના આંચકા આવતા લોકો પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા. તેમજ આસપાસના ગામોમાં રહેતા પોતાના સ્વજનોને ભૂકંપના આંચકા અંગે પણ પૂછપરછ કરતા જોવા મળ્યા છે. જેની આપણે આગળ વાત કરીએ મિત્રો કે લોકો વિશે અત્યારે કેવો માહોલ સર્જાયો છે અફરાતફરીમાં. બનાસકાંઠા જિલ્લામાં ઠંડીની શરૂઆતમાં ભૂકંપના આંચકા બનાસકાંઠા જિલ્લામાં રાત્રિના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનાથી જિલ્લાના પાલનપુર, કાણોદર, દાતા, અમીરગઢ, ઇકબાલગઢ સહિતના અનેક વિસ્તારોમાં આ ભૂકંપની અસર પણ જોવા મળી છે. જોવા બેઠીએ તો ગુજરાતના મોટાભાગના પ્રદેશોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે અચાનક ભૂકંપના આંચકા અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ભૂકંપનું એપિસેન્ટર પાટણ નજીક હોવાનું જાણવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ અસર સુરેન્દ્રનગર જિલ્લામાં જોઈએ તો પાટડી તાલુકાના આદરિયાણા, વણોદ, ખારાખોડા, પાટડી, ચીકાસર સહિતના ગામોમાં ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ થતા લોકો તાકીદે બીકના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. આમ લોકોએ આ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ધાંગધ્રા, સુરેન્દ્રનગર સહિતના તાલુકાઓમાં પણ ભૂકંપના આંચકાની જોરદાર અસર જોવા મળી હતી. તો કેટલાક ગામડાઓમાં લોકો દોડીને બહાર પણ આવી ગયા હતા અને ગામના લોકોએ ભૂકંપ વિશે ઘણી બધી વાતો પણ કરી છે કે જેનાથી લોકો જાણી શકે છે કે કેટલા વિસ્તારો સુધી આ ભૂકંપ અનુભવાયો હતો. મિત્રો, આવી જ માહિતી આપણી ચેનલ ઉપર હંમેશા પ્રસારિત થતી હોય છે. જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો. પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી કરીને આવી જ માહિતી તમને મળતી રહે. તમારા મિત્રો સુધી આપણી ચેનલના વિડીયોને શેર કરી દો. જય હિન્દ, જય ભારત.